આજ રોજ સુરત શહેર કોંગ્રેસ તરફથી સુરત સિટીની સરાઉન્ડિંગ વર્ષોથી 30-35 વર્ષ પહેલાં ઇન્ડસ્ટ્રીયલ વિકાસને કારણે જે લોકો ગરીબ કામદારો મજદૂરો વસવાટ કરતા આવેલા 35 વર્ષ પહેલાં, અને એ લોકોને તમામ સુવિધાઓ બીપીએમસી એક્ટની 63(2) કલમ હેઠળ, કલમ 205 હેઠળ અને યુએલસીમાંથી પણ એ લોકોને બાદ આપવામાં આવેલી, સુરત મહાનગરપાલિકાના ટીપી સ્કીમમાંથી રિઝર્વેશનમાંથી પણ એ લોકોને મુક્તિ આપેલી, તેવી સોસાયટીઓમાં 84 કનો ભંગ થવાના કારણે લેન્ડ ગવર્મેન્ટ લખાવાથી સરકારી જગ્યા હોય એવું બતાવીને ત્યાંના રહીશોને વસાહતીઓને એમ કહેવામાં આવે છે કે તમારી જમીન સરકારી છે એટલે તમારે કલેક્ટરની પરમિશન મળશે તો જ તમને સુવિધા આપશું. એટલે પેલા ગરીબ માણસો ગભરાઈ જાય છે અને એ લોકો સુવિધાથી વંચિત રહે છે અને વર્ષો સુધી એને એ પ્રક્રિયા ચાલુ રહી છે. તેના કારણે એ પ્રક્રિયામાંથી મુક્તિ આપવા માટે અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું કે તમે આવી સોસાયટીઓ આઈડેન્ટિફાઈ કરીને એને જાણ કરો કે તમે જેને સુવિધાઓ વર્ષોથી આપી છે તો તેને સુવિધા આપો, અને એ લોકોને સુખાકારીની સાથે અન્યાય કેમ કરો છો. અને લેન્ડ ગવર્મેન્ટનો જે ઇસ્યુ છે તેમાં જે કંઈ કાયદાકીય કાર્યવાહી થતી હોય તો દંડ લઈને એ લોકોને રેગ્યુલાઇઝ કરી આપો. કેટલા લોકોનો આ ઇસ્યુ છે? ટોટલ વસ્તી કેટલી છે? હું એવું માનું છું કે જો 100 સોસાયટી હશે તો તેમાં 70 સોસાયટી આવા પ્રકારની હશે.